મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। આ સમયે તમામ ભારતીય ક્રિકેટર ચાહકોની નજર બીસીસીઆઈ ઉપર છે। વાસ્તવમાં રાહુલ દ્રવિડ બાદ આગામી મુખ્ય કોચ જાહેરાત ટૂંક સમયમાં થવા જઈ રહી છે। તો છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા સમાચાર મુજબ ગૌતમ ગંભીર આ પદ માટે મુખ્ય દાવેદાર છે। તો કેટલાક મીડિયા સંગઠનોનો દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ ભારતીય ઓપનર નામ મંજૂર થવાનું છે। જો કે હવે સોશિયલ મીડિયા પર પ્રાપ્ત માહિતી અનુસાર બીસીસીઆઈએ આ જવાબદારી ગૌતમ ગંભીરને નહીં પણ અન્ય ક્રિકેટર દિગ્ગજને સોંપવામાં જઈ રહી છે। ચાલો જાણીએ સંપૂર્ણ સમાચાર। જી હા મિત્રો, ભારતીય ટીમ આઈસીસી T20 વર્લ્ડ કપ 2024 બાદ ઝિમ્બાબ્વેમાં પ્રવાસ કરશે। આ ટીમ વચ્ચે 5 મેચ T20 સિરીઝ રમાશે, જેના દેશની સૌથી મોટી મીડિયા સંસ્થા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો દાવો કર્યો છે કે ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણ મુખ્ય કોચ તરીકે આ પ્રવાસ ટીમ ઇન્ડિયા સાથે રહેશે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે તે ઘણી વખત વચગાળાના કોચની ભૂમિકાઓ ભારતીય ટીમ સાથે અલગ અલગ પ્રવાસ પર જઈ ચૂક્યા છે। લક્ષ્મણે 2023માં ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ દરમિયાન ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।